જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે આજ્ઞાનું પાલન. ગામ પીપલ્લા અને કાના ભગત સત્સંગી અને સરસ મજાનું કામ કરે અને શિક્ષાપત્રીના એક એક નિયમનું પાલન કરે. આવા ભગત પોતે પલેવા બ્રાહ્મણ અને સુંદર મજાની ભક્તિ અને ભગવાનનું કાર્ય કરે. એક દિવસ પોતે પોતાની વાડીની અંદર કામ કરતા હતા. આખો દિવસ કામ કર્યું. બપોર પડે એટલે એની પત્ની ટિફિન લઈને ભાત લઈને વાડી આવે. તે દિવસે પણ એની પત્ની ભાત લઈને વાડીએ આવી રહી હતી. રસ્તામાં તેમનો દીકરો નાનો સાથે હતો. બાજુમાં બીજાનું ખેતર હતું, ત્યાં ખૂબ મોટી ઝાડ ઊભી હતી. સુંદર મજાના સાઠા હતા. આથી એના દીકરાએ વેન કર્યું કે માં, મને આ ઝાડમાંથી એક સાઠો ભાંગી દો ને, મારે સાઠો ખાવો છે. દીકરાનું વેન વધતું ગયું. નહીં, મારે ખાવો જ છે. પગ પછાડવા લાગ્યો. આથી માથા ઉપર ભાત રેલું અને એની માં વાકી વળી અને ઝાડમાંથી એક રાડું તોડી આપ્યું અને દીકરાને એ સાઠો આપ્યો. આ બાજુ પેલા કાના ભગતે જોયું કે અમારી પત્ની બીજાના ખેતરમાં શું વાકી વળીને કરે છે. ભાત લઈને જયારે વાડીએ આવી ત્યારે કાના ભગતે પૂછ્યું, તું અને વાલો બે આવતા હતા, એમાં તું ઓલા ભાઈના ખેતરની અંદર વાકી વળીને શું કરતી? ત્યારે એની પત્ની કીધું, જો ને આપણો વાલો વેન કીધું કે મારે સાઠો ખાવો છે. મેં ઘડી ના પાડી કે સાઠો ન ખવાય, તોય કીધું કે નહીં, મારે ખાવો છે. પગ પછાડવા લાગ્યો અને રડવા લાગ્યો. આથી એ ખેતરમાંથી એ ઝાડમાંથી એક રાડું મેં ભાંગીને તેને આપ્યું. આથી તરત કાના ભગતે કીધું, શું એ વાલ્યો કહેશે કે કુવામાં પડ તો તું કુવામાં પડીશ? આજથી તારું ખાય એ હરામ બરાબર છે. તારા હાથનું ખાવ નહીં. જેથી તું એક દિવસનો ઉપવાસ કરીશ ને ત્યારે તારા હાથનું ખાશ, ત્યાં સુધી મારે તારા હાથનું હરામ છે. એમ ભગતે તરત જ પ્રણ લીધો. એની પત્ની ખૂબ દુઃખી થઈ. તે દિવસે કાના ભગતે ઉપવાસ આખો દિવસ તેમને ન ખાધું. બીજા દિવસે તેની પત્નીએ આખા દિવસનો ઉપવાસ, એ પણ દુઃખી થઈ અને પછીના દિવસથી ભગતે તેના પત્નીના હાથનું ખાવાનું શરૂ કર્યું. આમ શિક્ષાપત્રીનું પાલન તેમને કર્યું. બીજાની વસ્તુ પૂછ્યા વિના ન લઈ શકાય. ભલે એ સામાન્ય વસ્તુ હોય, દાંતણ ભલે હોય, પાન ભલે હોય, પણ એના માલિકને પૂછ્યા વિના ન લઈ શકાય. આવું શિક્ષાપત્રીની અંદર લખ્યું છે. માત્ર શિક્ષાપત્રી નહીં, બધા જ ધર્મના ગ્રંથની અંદર પણ લખ્યું છે કે કોઈ પણ માલિકના પૂછ્યા વિના કોઈ વસ્તુ લીધી એ ચોરી કર્યા બરાબર છે. આમ નાના એવા વાલા કે બાળક માટે લીધેલો સાઠો, પત્નીનું બનાવેલું ભોજન ન ખાતા, આખો દિવસ ઉપવાસ કર્યો, ભૂખ્યા પેટે ખેતરનું કામ કર્યું, પરંતુ એ ટિફિન ખાધું નહીં. આવી દ્રઢતા જ્યારે નિયમની અંદર આવે, આવી આજ્ઞા પાલન આવે, એટલે ભગવાન ખૂબ ખુશ થાય. અને આપણે નિયમ આજે બનાવ્યો હોય અને કંઈક ગુલાબજાંબુ બનાવ્યા હોય તો એમ થાય હવે કાલે રહેશું ઉપવાસ, આજે રહેવા દો ને, આજે 5 ગુલાબજાંબુ ખાઈ લઈએ, એટલે આપણે ખાઈ લઈએ અને નિયમ તૂટી જાય. આવા નિયમ પાલનથી ભગવાન કે ઘર પણ રાજી થતું નથી.